નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ભેલ એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે। જેમની પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ પગારની, તો પગાર તમને 1,60,000 સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 27 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ભેલ એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ભેલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ભેલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ એટલે કે ભેલ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો આ ભરતીમાં એન્જિનિયર ટ્રેની અને સુપરવાઇઝર ટ્રેની આ બે પોસ્ટો ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 400 જગ્યા ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલેરીની, તો સેલેરી તમને 32,000થી લઈને 1,60,000 સુધી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે 18 વર્ષથી લઈને 27 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તેમાં મળવાપાત્ર રહેશે। વાત કરીએ એપ્લિકેશન ફીની, તો જનરલ અને ઓબીસી માટે 1,072 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે 472 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે, તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ તમે જે ફી છે તે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ, સીબીટી લેવામાં આવશે, ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આ ભરતી માટે તમારી પાસે ડિપ્લોમા ઇન બેચલર ડિગ્રી ફરજિયાત હોવી જોઈએ અથવા તો તેની રિલેવન્ટ કોઈ પણ ડિગ્રી હોય તો પણ ચાલે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, તેના ઉપર ક્લિક કરશું એટલે તમે આ ભરતીનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી દેશો। તેમાં તમને સારી રીતે સમજાવવામાં આવેલ છે કે કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો, કઈ વેબસાઇટ ઉપર જઈને તમારે એપ્લાય કરવાની છે તે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર્મ એપ્લાય ઓનલાઈન 1 ફેબ્રુઆરી 2025થી આ ભરતીની અરજીઓ છે તે શરૂ થઈ ગયેલ છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 28 ફેબ્રુઆરી સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો નોટિફિકેશનની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી અને એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતો આજે નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।